everyone, my name is Taksh. फूलों का तारों का सबका कहना है, एक हजारों में मेरी बहना है. At first, I wish you a happy Raksha Bandhan to all brothers and sisters. Raksha Bandhan is one of the most important festival of Hindu. It is celebrated in the day of Shravan Purnima. It is the day of brothers and sisters. Sisters tie Rakhi on the brother's wrist. They pray to the God for safety, good health and bright future for their brothers. Brothers give gifts to their sisters and promise to take care of them. Raksha Bandhan is the day of love and togetherness. I love my sister and promise to always protect her. Thank you. મારું નામ પ્રજાપતિ સ્વરા દશરથભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારા ગામનું નામ સુરપુર છે. હું આજે રક્ષાબંધન વિશે બોલીશ. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો દિવસે બહેન ભાઈને તિલક કરે છે, રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે. ભાઈ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોંટાડે છે અને ગોળ, સાકર કે મીઠાઈથી ભાઈ બહેન એકબીજાનું મોં મીઠું કરે છે. ભાઈ બહેનને ભેટ આપે છે, બહેન ભાઈને આશીર્વાદ આપે છે. રક્ષાબંધનનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં એક મહત્ત્વનો તહેવાર છે. રક્ષાબંધનનો તહેવાર ભારતના દરેક ખૂણે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર સકારાત્મક ઉર્જા અને પ્રેમથી ભરપૂર હોય છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને સંબંધને મજબૂત બનાવે છે. એટલે જ મને કહેવું છે કે આ भाई बहन ना प्रेम, पवित्र प्रेम विषय के चंदन की डोर फूलों का हार, चंदन की डोर फूलों का हार, आया सावन का महीना और राखी का त्यौहार, आया सावन का महीना और राखी का त्यौहार, जिसमें झलकता भाई बहन का प्यार, जिसमें झलकता भाई बहन का प्यार. रक्षाबंधन की खूब खूब शुभकामनाओं. रक्षाबंधन की खूब खूब शुभकामनाओं. આજના ભાઈ બહેનની રક્ષાબંધન की खूब खूब शुभकामनाओं. अस्तु. जय हिंद, जय भारत. Hello everyone. First of all, I am Trina Prajapati. I wish you all a very happy રક્ષાબંધન to all of you. રક્ષાબંધન એ ભારતનો સૌથી મહત્વ અને ધાર્મિક તહેવાર છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેનને રાખડી બાંધે છે અને રક્ષાબંધનના દિવસે બહેન ભાઈ જોડે રાખડી બાંધી અને એક જ વિશ માંગે છે કે મારો વીરા સદાય સુખી રહે. ભાવસિંહનું સતત સર્જન, રેશમનો તાર એક અનોખો પ્યાર, ભીંજાના એનો આ સંસાર, એટલે જ આ પવિત્ર રક્ષાબંધન. રક્ષાબંધનનો મતલબ થાય છે રક્ષા કરજે મારા વીરાની, ક્ષમા કરજે મારા વીરાને, બંધનમાંથી મુક્ત કરજે મારા વીરાને, ધ્યાન રાખજે હંમેશા મારા વીરાનું. ભગવાન પાસે એક જ આશા માંગે છે અને ન ભૂલતો વીરા કોઈ દિવસ તારી બહેનને, ન ભૂલતો વીરા કોઈ દિવસ તારી બહેનને. यह संदेशा देता है रक्षाबंधन, ना टूटे दिलों का ये प्यार, ना टूटे ये दिलों का प्यार, यह चाहे दूर हो या पास, पर रक्षाबंधन सबके लिए है महत्व का त्यौहार. रक्षाबंधन इज अ famous festival to all of country. Rakshabandhan is a gift promised for a brother and return protector grip of the brother. We love this festival. Rakshabandhan is a celebration to all over India. ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ 45 ગ્રામ પ્રજાપતિ સમાજ રક્ષાબંધન પર્વ નિમિત્તે હું હિમાંશુ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૂતરના તાંતણે સ્નેહની છે ઘાસડી, સૂતરના તાંતણે સ્નેહની છે ઘાસડી, બહેન ભાઈને બાંધે છે અમર રાખડી, ઝાંઝેરા મૂલ નહીં તો અનમોલ છે. આ ભાઈ બહેનનો તહેવાર ખૂબ જ અનમોલ છે. આ ભાઈ બહેનનો તહેવાર ખૂબ જ અનમોલ છે. સામાજિક દ્રષ્ટિએ ભાઈના રક્ષણ નીચે બહેન સમાજની અંદર નિર્ભયતાથી ફરી શકી એ જ આપણો સામાજિક દૃષ્ટિકોણ છે. આ પાવન પ્રસંગે ફક્ત દોરાનું બંધન નથી, પરંતુ લાગણીઓનું બંધન છે. એટલે જો આપણે સૌ લાગણીવશ એકબીજા સાથે જોડાઈશું તો ચોક્કસપણે સમાજને કંઈક આપી શકીશું અને સમાજને આગળ લઈ જઈ શકીશું. ધન્યવાદ. રક્ષાબંધન ઓલ ઓફ યુ માય બ્રધર્સ. ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ 45 ગામ પ્રજાપતિ સમાજના કાર્યક્રમ મારો અવાજ સમાજ સુધી એ નિમિત્તે હું આપ સર્વેને આજે રક્ષાબંધન વિશે કંઈક કહેવા ઈચ્છું છું.
આપણને સર્વેને ખબર છે કે આપણે રક્ષાબંધનનો તહેવાર કેમ ઉજવીએ છીએ. હું આ જ વાત આપ સર્વેને એક નાનકડા ઉદાહરણથી સમજાવવા ઈચ્છું છું કે એક શાળામાં શિક્ષકે તમામ વિદ્યાર્થીઓને પૂછ્યું કે બેટા તમારો પ્રિય તહેવાર કયો છે. કોઈએ કીધું હોળી, નવરાત્રિ, દિવાળી, ઉત્તરાયણ, પણ એમાંથી એક જ છોકરાએ કીધું કે સર મારો પ્રિય તહેવાર રક્ષાબંધન છે. સરે પૂછ્યું કે કેમ બેટા, કોઈએ રક્ષાબંધન ના કીધું, તે જ કેમ રક્ષાબંધન કીધું? તો એ છોકરાએ બહુ જ સરસ જવાબ આપ્યો સરને કે સર જે બીજા બધા તહેવાર છે એ આપણા મજાક મસ્તી માટે છે, એ તહેવારોનું મહત્ત્વ તો છે જ, પણ એ તહેવારો આપણી મજા સાથે જોડાયેલ છે. જ્યારે રક્ષાબંધન એ એવો તહેવાર છે જે લાગણીઓ સાથે જોડાયેલો છે, અને એ દિવસે જે હું મારે બેનના મોઢા પર ખુશી જોઉં છું ને, એવી ખુશી મને એક પણ તહેવારમાં દેખાતી નથી. કહેવાનો ભાવાર્થ છે કે રક્ષાબંધન એ એક લાગણીનો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે જ્યારે એક બેન પોતાના ભાઈને રાખડી બાંધતી હોય અને એ વખતે જે એમની વચ્ચે લાગણીઓનો ઉભરો હોય એ કદાચ જ કોઈ બીજા તહેવારમાં જોવા મળતો હશે. અને હા, રક્ષાબંધન મારો પણ પ્રિય તહેવાર છે. ઐતિહાસિક રીતે જોઈએ તો કુંતા માતાએ અભિમન્યુને જ્યારે તે યુદ્ધ કરવા જતો હતો ત્યારે તેની રક્ષા થાય એ માટે એને રાખડી બાંધી હતી, અને ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે. ત્યારથી દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે એને રાખડી બાંધતી હોય છે, અને જે પરંપરા હજુ પણ ચાલુ છે. આપણે આપણા ભાઈને એની રક્ષા માટે રાખડી બાંધીએ છીએ. પછીનું એક બીજું સરસ ઉદાહરણ છે કે જ્યારે કૃષ્ણ ભગવાનને હાથમાં ઈજા થઈ હતી ત્યારે દ્રૌપદીએ એમની સાડીનો છેડો ફાડીને કૃષ્ણ ભગવાનના હાથમાં બાંધ્યો હતો. ત્યારે કૃષ્ણ ભગવાને દ્રૌપદીને વચન આપ્યું હતું કે હું આ તારી સાડીનો છેડો અફળ નહીં જવા દઉં. અને જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને 999 ચીર પૂરીને એમની રક્ષા કરી હતી. તો આ બે સરસ ઉદાહરણો છે કે રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈની રક્ષા માટે જ નથી હોતો, પણ ભાઈ બહેનની રક્ષા બી કરે એના માટે બી હોય છે. તો આવા ખૂબ જ પવિત્ર તહેવાર નિમિત્તે મારા સમાજના દરેક ભાઈઓને વિનંતી છે કે તમારી બહેન આટલી લાગણીથી તમને રાખડી બાંધતી હોય છે તો જ્યારે બી એને રક્ષાની જરૂર પડે ત્યારે એની રક્ષા કરવા માટે તમે અચૂક જજો. અને સામે બહેનોની પણ એ જ ફરજ છે કે જ્યારે પણ તમારા ભાઈને કંઈક જરૂર પડે ત્યારે સૌથી પહેલાં હરોળમાં તેની બેન ઊભેલી દેખાવી જોઈએ. છે સાચો ભાઈ બહેનનો પ્રેમ. તો આવા જ ખૂબ જ પવિત્ર અને ભાઈ બહેનના પ્રેમના સંબંધ નિમિત્તે હું આપ સર્વેને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નમસ્કાર મિત્રો, અમૃત પ્રજાપતિના આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ. આજનો મારો વિષય છે રક્ષાબંધનનું મહત્ત્વ. ભારત તહેવારોનો દેશ છે, જેમાંનો એક તહેવાર જેનું નામ છે રક્ષાબંધન. રક્ષાબંધન એ ભાઈ બહેનનો એક પવિત્ર તહેવાર છે. તેનું બીજું નામ બરેવ પણ છે અને તે સામાજિક તહેવાર પણ ગણાય છે. રક્ષાબંધન શ્રાવણ માસની પૂનમના દિવસે આવે છે. તેમાં બેન ભાઈને પ્રેમથી રાખડી બાંધે છે, મોં મીઠું કરાવે છે, મીઠાઈ ખવડાવે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ સોગાદ પણ આપે છે. તો આ રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે તેના વિશે આપણે થોડું ઘણું જાણીએ. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે અને માસીમારો દરિયા કિનારે જઈ નારિયેળ વડે દરિયાદેવની પૂજા પણ કરે છે, જેથી આ દિવસને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્ત્વ રહેલું છે અને આ એક વિશેષ તહેવાર ગણાય છે, કારણ કે આ તહેવાર ભાઈ બહેન માટે જ બનેલો છે. ભાઈના જીવનના વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારથી એના જીવનની અંદર કોઈને કોઈ પ્રકારનો ડર સમાયેલો જ છે, અને જ્યાં ડર હોય ત્યાં રક્ષા સ્વયં પ્રકટ થાય છે. રક્ષાની ભાવના હંમેશા તીવ્ર અને પ્રબળ હોય છે. રક્ષા
રક્ષણની ભાવના તીવ્ર અને પ્રબળ હોય છે, તો આ રક્ષણ એટલે અંતરના આશીષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાઓનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્માને દેવી દેવતાઓને ગદગદ કંઠે કરેલ પ્રાર્થનાઓનું રક્ષણ. આવું રક્ષણ અભિમન્યુને કુંતી માતાએ રણમૂર્ચે જતા પહેલા રાખડી બાંધીને કરવામાં આવ્યું હતું તેવું રક્ષણ. પ્રિયજનને રક્ષણ આપવા માટે પત્નીઓ, માતાઓ, ભગિનીઓ રાખડી બાંધ્યાના પુરાવા આપણા પુરાણોમાં અનેક જોવા મળ્યા છે. હિન્દુ સમાજમાં તમામ બહેનો આ રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારે રક્ષા ઈચ્છે છે. શું રાખડી બાંધી કોઈની રક્ષા થઈ શકે ખરી? મહત્વ રાખડીનું નથી, મહત્વ છે અંતરના અમી ગુંટીને આશીર્વાદ આપતા આપતા રાખડી બાંધે તેનું છે. આ ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર જ બની રહેવો ન જોઈએ. ભાઈને મન રાખડી બંધાવી એટલે એક સમાજની વ્યવહારની રસમ પૂરી કરી લેવી અને બેનને શક્તિ અનુસાર કંઈક આપી છૂટવું અને બેનને કંઈક મેળવવાનો હક પૂરો કરી લેવો તે ન હોવો જોઈએ. આપેલી ચીજો કે પૈસા એ તો ગૌણ વસ્તુ છે. ભાઈ અને બેન વચ્ચે સ્નેહ અને લાગણીની અભિવૃદ્ધિ થાય એ જ વધુ મહત્વનું છે. તો મિત્રો, આ હતું રક્ષાબંધનનું મહત્વ. તો રક્ષાબંધનનો પર્વ એકદમ પ્રેમ અને પવિત્રતાપૂર્વક આજે હિન્દુ ધર્મમાં ઉજવાઈ રહ્યો છે અને આ આજીવન ઉજવાતો રહે અને આ તહેવારનું મહત્વ હંમેશના માટે સમાજમાં જળવાઈ રહે તેવી શુભકામના. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. સર્વને જય સ્વામિનારાયણ. વાત વાતમાં એક વાત લઈને વાત કહેવા આવી છું. વાત વાતમાં એક વાત લઈને વાત કહેવા આવી છું. આજે હું 3 ઉત્સવોનો સમૂહ એટલે કે શ્રાવણ સુદ પૂનમની વાત કહેવા આવી છું. જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણોનો યજ્ઞોપવિત બદલવાનો ઉત્સવ, ભક્તિ પ્રધાન ભાઈ બહેનનો રક્ષાબંધનનો ઉત્સવ અને કર્મવીર વેપારીઓનો સમુદ્ર પૂજનનો ઉત્સવ. આ ત્રણેય ઉત્સવોનો ત્રિવેણી સંગમ એટલે શ્રાવણ સુદ પૂનમ. શ્રાવણ સુદ પૂનમને નારિયેરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણોનો યજ્ઞોપવિત ઉત્સવ. જનોઈના 9 તંતુઓને 3-3માં ગૂંથી 30 સૂત્રી બનાવવામાં આવે છે અને એ સૂત્રો પર અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની સ્થાપના કરવામાં આવી છે. જનોઈ એટલે તેજસ્વી બુદ્ધિની દીક્ષા. બુદ્ધિને તેજસ્વી કરનારા ગાયત્રી મંત્રની દીક્ષા જનોઈની સાથે જ આપવામાં આવે છે. ભગવાન તારી સાથે રહીને તારું કામ કરે છે, તું તો નિમિત્ત માત્ર છે. ગીતામાં ભગવાન અર્જુનને પણ એ જ ઉપદેશ આપે છે. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટુ. એ શ્રી કૃષ્ણની ઉક્તિમાં કેટલું બધું આશ્વાસન છે. રક્ષાબંધન ભાઈ અને બહેનનો પાવન અને પવિત્ર અવસર એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે. ભાઈને રાખડી બાંધતા પહેલાં બહેન તેના મસ્તક પર તિલક કરે છે. આ તિલક એ ભાઈની બુદ્ધિનું પૂજન છે. ત્યારબાદ બહેન ભાઈને રક્ષાસૂત્ર બાંધે છે, જેમાં લખેલું હોય છે, રાજા બલિને જેના દ્વારા બાંધવામાં આવ્યા હતા તેના દ્વારા હું તને બાંધું છું. હે રક્ષાસૂત્ર, તું ચલિત ના થા, તું ચલિત ના થા. એનું શ્લોકમાં રૂપાંતરણ કરીએ તો એન બધો બલિ રાજા દાનવેન્દો મહાબલ તેન ત્વામ અનુબદનામી રક્ષી માચલ માચલ. રક્ષાબંધનનો તહેવાર એ સ્ત્રી સન્માનની ભાવના દર્શાવે છે. તેટલી જ ભગવાન મનુનું વચન છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જ્યાં જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવતાઓ વાસ કરે છે. સાગર પૂજન. આ ઉત્સવ સાહસિક વેપારીઓ માટે મહત્વનો ઉત્સવ ગણાય છે. સમુદ્ર પર સત્તા ચલાવનાર વરુણદેવ પૂજનથી પ્રસન્ન થઈ માલ લાવતા અને લઈ જતા વહાણોને નુકસાન ન પહોંચાડે એવો ભાવ આ સમુદ્ર પૂજન પાછળ હોઈ શકે. લોહાણા જ્ઞાતિના લોકો દરિયાને પોતાના દેવ માને છે અને તેનું પૂજન કરે છે. તો મિત્રો, આ 3 ઉત્સવોનો સમૂહ એટલે જ શ્રાવણ સુદ પૂનમ. નમસ્તે, મારું નામ છે કવમ પ્રજાપતિ. મારું ગામનું નામ છે રિસુતલ. આજે રક્ષાબંધનના શુભ અને તહેવાર મારા વિચારો તમારી સાથે વ્યક્ત કરવા જઈ રહ્યો છું.
રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે દિવસે આવે છે. રક્ષાબંધન એ ભારતનો લોકોનો તહેવાર છે. રક્ષાબંધન ભાઈ બહેન પ્રેમનો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન વહેલા સવારે ઉઠીને નાહી ધોઈને સુંદર કપડાં પહેરે છે. બહેન ભાઈને તિલક લગાવીને જમણા હાથ ઉપર રાખડી બાંધે છે. તે બહેન ભાઈને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરે છે. ભાઈ બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. પ્રાચીન સમયે દાનવ અને દેવો વચ્ચે લડાઈ થઈ હતી. તે દેવોની જીત થાય એ માટે ઇન્દ્રાણીએ પતિને હાથમાં રાખડી બાંધી હતી. મારા વિડીયો લાઈક કરો અને શેર કરો, કોમેન્ટ કરો. મારું નામ પ્રજાપતિ આરોન હરકુમાર છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે હું રક્ષાબંધન વિશે 4-5 વાક્યો કહીશ. રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન વહેલા ઉઠી જાય છે અને સારા વસ્ત્રો પહેરે છે. બહેન ભાઈના કપાળમાં કંકુનો ચાંદલો કરે છે અને ચોખા ચોંટાડે છે. ત્યાર પછી ભાઈ બહેનને ભેટ આપે છે. બહેન ભાઈને આશીષ આપે છે. રક્ષાબંધનને વીર પસલી પણ કહે છે. મને રક્ષાબંધન ગમે છે. રક્ષાબંધન એ લાગણીનો તહેવાર છે. રક્ષાબંધનને નારિયેળી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. હેપી રક્ષાબંધન ઓલ ઓફ યુ. થેન્ક યુ. સમસ્ત પ્રજાપતિ સમાજને નિમિક્ષા પ્રજાપતિના કોટી કોટી વંદન. આજનો મારો વિષય છે રક્ષાબંધન. હલ્દી હે તો ચંદન હે, હલ્દી હે તો ચંદન હે, राखी है तो रिश्तों का बंधन है, राखी है तो रिश्तों का बंधन है. રક્ષાબંધનનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો ઉજવતા હોવાથી તે આપણો સામાજિક તહેવાર છે. વળી તેને ધાર્મિક રીતે પણ બધા લોકો ઉજવતા હોવાથી તે આપણો ધાર્મિક તહેવાર પણ છે. ધાર્મિક તહેવારમાં પણ તેનું ઘણું બધું મહત્ત્વ છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. સૌપ્રથમ રક્ષાબંધનના દિવસે સવારે ભાઈ બહેન વહેલા જાગીને સુંદર મજાના નવા વસ્ત્રો પહેરીને બહેન પોતાના ભાઈને કુમકુમનો ચાંદલો કરી ચોખા ચોંટાડીને ભાઈના જમણા હાથમાં રાખડી બાંધે છે. ત્યારબાદ બેન ભાઈને મોઢું મીઠું કરાવડાવે છે. ત્યારબાદ બેન પોતાના ભાઈને અંતરના આશીર્વાદ આપે છે. તેમજ ભાઈ પોતાની બહેનને યથાશક્તિ પ્રમાણે ભેટ આપે છે. આ જ રીતે રક્ષાબંધન એ તેનું સામાજિક મહત્ત્વ છે. તેવી જ રીતે રક્ષાબંધનનું ધાર્મિક મહત્ત્વ પણ છે. જેમાં નદી કિનારે જઈને બ્રાહ્મણો પોતાની જનોઈ બદલી નાખે છે. ત્યારબાદ નદી કિનારે જઈને માછીમારો નારિયેળ વધેરીને દરિયાલાલની પૂજા કરે છે. તેથી જ રક્ષાબંધનને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર પ્રાચીન કાળથી ચાલતો આવે છે. તેથી જ પ્રાચીન કાળથી તેનું મહત્ત્વ ખૂબ જ છે. અભિમન્યુને કુંતા માતાએ પોતાની અમર રાખડી બાંધી હતી. રક્ષાબંધનનો અર્થ શું છે? રક્ષાબંધન એટલે શું? રક્ષાબંધન એટલે ભાઈનું રક્ષણ કરવું. કે જ્યારે ભાઈના હાથમાં દોરો હોય, જ્યારે એના જીવનની અંદર આવતી મુશ્કેલીઓ એ દોરાથી અટકી જાય છે. તેથી જ રક્ષાબંધન એ પ્રેમ અને સ્નેહનું એક બંધન છે. રક્ષાબંધન પૌરાણિક ઇતિહાસની પ્રણાલી પ્રમાણે તેનું બંધન ખૂબ જ મહત્ત્વનું છે. રક્ષાબંધનમાં હુમાયુને મેવાડની કર્ણાવતીએ રાખડી મોકલાવી હતી. ત્યારે કર્ણાવતીએ હુમાયુને પોતાના ધર્મનો ભાઈ માન્યો હતો. જ્યારે બહેનની રક્ષા કરવા માટે હુમાયુએ પોતાનું લશ્કર મોકલીને પોતાના બહેનની રક્ષા કરી હતી. તેથી જ ભાઈ અને બહેનનો પ્રેમ એક અનોખો છે. भाई बहन का रिश्ता एक खास होता है.
भाई बहन का रिश्ता एक खास होता है। यह खून से नहीं लेकिन प्रेम से बहुत ज़्यादा होता है। वो खून से नहीं लेकिन प्रेम से बहुत ज़्यादा होता है। थैंक यू सो मच। જય શ્રી કૃષ્ણ. શ્રી ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ 45 ગામ પ્રજાપતિ સમાજ. હું પ્રજાપતિ અલ્પા. હું ઈડરમાં જ રહું છું અને વ્યવસાય શિક્ષિકા છું. આપણા સમાજનો આજે જે કાર્યક્રમ છે મારો અવાજ સમાજ સુધી, એની અંદર હું જોડાઈ છું અને એમાં વિષય છે રક્ષાબંધન. તો હું રક્ષાબંધન વિશે થોડુંક કહેવા માગું છું. આપણા સમાજમાં ઘણા બધા તહેવારો ઉજવાતા હોય છે, જેમ કે નવરાત્રિ છે, દિવાળી છે, ઉત્તરાયણ છે, હોળી છે, કંઈનું કંઈ બધા જ લગભગ ઉત્સવ ઉજવાતા હોય છે અને એ ઉત્સવો સાથે કંઈનું કંઈક બાબતો જોડાયેલી હોય છે. જેમ કે નવરાત્રિ છે તો એ માતાજીની ભક્તિ સાથે જોડાયેલું છે, દિવાળી છે તો દેવોની ભક્તિ સાથે જોડાયેલી છે અને તેમજ આનંદ ઉત્સાહ માટે જોડાયેલી છે. એ જ રીતે ઉત્તરાયણ છે તો ઉત્તરાયણ બાળકોના ઉત્સાહ માટે, આનંદ કરવા માટે, સાથે સાથે જે સૂર્ય હોય છે એ ઉત્તર દિશા તરફથી મકર તરફ પ્રયાણ કરતો હોય છે, તો એને મકર સંક્રાંતિ પણ એટલા માટે કહેવામાં આવે છે. તો એ જ રીતે એવો એક તહેવાર છે રક્ષાબંધન, જે ફક્ત ને ફક્ત ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને પ્રેમના પ્રતીક રૂપે રાખડી બાંધવે છે અને આ રાખડી બાંધીને એ ભાઈને રક્ષા માટે તેમજ ભાઈની સુખ શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરતી હોય છે. સાથે સાથે ભાઈ પણ સામેની તરફ બેનનું સંકટ સમયે રક્ષા કરવાનું વચન આપતો હોય છે. એ દિવસે બેન એવું નથી કે રક્ષા બાંધે તો એને કંઈ ને કંઈ ગિફ્ટ જોઈતી હોય છે માટે બાંધતી હોય છે, નહીં, એવું નથી. ફક્ત ને ફક્ત બહેનના હૃદયમાં એટલું જ હોય છે કે હું મારી ભાઈને રક્ષા માટે આજે રાખડી બાંધું છું. એના લીધે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારો ભાઈ હંમેશા સુખી રહે અને એને સુખ સમૃદ્ધિથી ભરપૂર જીવન મળે અને એનું લાંબુ આયુષ્ય, એનું આવરદા મળે. અને એ જ રીતે સામે ભાઈના પણ હૃદયમાં ઉમળકો હોય છે કે બહેનની રક્ષા કરે છે, બેનને સંકટ સમયે મદદ કરે છે અને જે બધાની રક્ષામાં એને સંકટ સમય જ્યારે બી આવે ત્યારે પોતાનો ભાઈ લાઈનમાં પહેલો ઊભો રહેતો હોય છે. એ જ રીતે બેન પણ સામે ભાઈના જ્યારે કંઈ પણ તકલીફ પડે ત્યારે બેન પણ સામે આવીને મદદ કરતી હોય છે. તો આજનો આ જે પવિત્ર પ્રેમભર્યો દિવસ છે એની દરેક બેન અને ભાઈ રાહ જોતા હોય છે. બેન ખરા હૃદયથી ઉમળકું હોય છે કે હું આજે મારા ભાઈના ઘરે જઈશ અને એને રાખડી બાંધીશ. એ જ રીતે બેન ભાઈ પણ રાહ જોતો જ હોય છે. જે રક્ષાબંધન છે એની પાછળ એક એવું માન્યતા પણ છે કે જ્યારે કુંતી માતાએ અભિમન્યુ યુદ્ધમાં જતો હતો ત્યારે એની રક્ષા માટે રાખડી બાંધી હતી. અને ગીત પણ છે કે કુંતા માતા બાંધે અભિમન્યુની અમર રાખડી. એ જ રીતે રક્ષાબંધન આધારિત ઘણા ફિલ્મો આવ્યા છે અને હમણાં જ એક હિન્દી મૂવી પણ આવ્યું હતું કે રક્ષાબંધન, એની અંદર પણ ભાઈ બહેનના પ્રેમનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એ જ રીતે ઘણા ગીતો પણ છે. તે ફિલ્મમાં એક ફેમસ ગીત છે કે કોણ હલાવે લીમડીને, કોણ હલાવે પીપળી, ભાઈની બેની લાડકીને, ભાઈલો ઝુલાવે ડાળખી. તો આજે છે એ ભાઈ બહેનના પ્રેમના પ્રતિકરૂપી ગીત છે અને એવા તો ઘણા બધા ગીતો આપણા ગુજરાતી ફિલ્મો જોતો જ હોય છે. તો આવા પ્રેમના પ્રતિકરૂપી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. હેપી રક્ષાબંધન ઓલ ઓફ યુ માય બ્રધર્સ.